સહજાન સ્વામી મહારાજની જય. શ્યામળિયો શણગાર સજીને રસિક મનોહર રાજે રે ભૂદરજીની મૂર્તિ ભાળી. ભૂદરજીની મૂર્તિ ભાળી કોટી કકામાં છબી લાજે રે શ્યામળિયો શણગાર સજીને. વાયક વિલાસ કરે છે વાલો સુંદર હરિજન સાથે રે વાયક વિલાસ કરે છે વાલો સુંદર હરિજન સાથે રે સર્વસ્વ મારું વારીને નાખું. સર્વસ્વ મારું વારીને નાખું મોહનજીને માથે રે શ્યામળિયો શણગાર સજીને. હીરા માણેક લાલ જડાવું કુંડળ પહેરા કાને રે હીરા માણેક લાલ જડાવું કુંડળ પહેરા કાને રે મોહન બંધાણો જોઈને મારે મોહન બંધાણો જોઈને મારે વ્રજ જીવનને વાને રે શ્યામળિયો શણગાર સજીને. શ્યામળિયો શણગાર સજીને રસિક મનોહર રાજે રે શ્યામળિયો શણગાર સજીને. હેમ આરતી હાથ લઈને નારદાદી છબી નિરખે રે હેમ આરતી હાથ લઈને નારદાદી છબી નિરખે રે બ્રહ્માનંદ ચરણ રજ સેવક બ્રહ્માનંદ ચરણ રજ સેવક હરિમુખ જોઈને હર
ખેરે શ્યામળિયો શણગાર સજીને શ્યામળિયો શણગાર સજીને રસિક મનોહર રાજે રે ભૂધરજીની મૂર્તિ ભાળી ભૂધરજીની મૂર્તિ ભાળી કોટિકામાં છબી લાજે રે સાંભળ્યો શણગાર સજીને કોડે કોડે હરીને કમળા અંગ શણગાર ધરાવે રે સોનેરી પાઘડલી માહી સોનેરી પાઘડલી માહી છોગલિયા લટકાવે રે કોડે કોડે હરીને કમળા બાજુ બંધ બેરખા બાંધા હાર હૈયે પહેરાવે રે બાજુ બંધ બેરખા બાંધા હાર હૈયે પહેરાવે જગજીવન કેરી શોભા જોવા આ જગજીવન કેરી શોભા જોવા મહામુક્ત ચલી આવે રે કોડે કોડે હરીને કમળા કોડે કોડે હરીને કમળા અંગ શણગાર ધરાવે રે કોડે કોડે હરીને કમળા જરકસિયો જામો પાઈ જામો કમરે જડિત કટારો રે જરકસિયો જામો પાઈ જામો કમરે જડિત કટારો રે બુટાદાર પામરી પીડી બુટાદાર પામરી પીડી રેટો કામણ ગારો રે કોડે કોડે હરીને કમળા કોડે કોડે હરીને કમળા અંગ શણગાર ધરાવે રે કોડે કોડે હરીને કમળા પહોંચી વેઢ કડા પહેરીને રસિક મનોહર રાજે
રસિક મનોહર રાજે રે બ્રહ્માનંદ શણગાર આરતી બ્રહ્માનંદ શણગાર આરતી જોઈ દુઃખ દારિદ્ર ભાજે રે કોડે કોડે હરીને કમળા કોડે કોડે હરીને કમળા અંગ શણગાર ધરાવે રે સોનેરી પાઘડલી માહી સોનેરી પાઘડલી માહી ચોગલિયા લટકાવે રે કોડે કોડે હરીને કમળા કોડે કોડે હરીને કમળા સહજાન સ્વામી મહારાજની જય આવી અક્ષર ધામથી અવનીમાં જે દેહધારી થયા આપ્યા સુખ યપાર ભક્ત જનને દિલે ધરી ને દયા કીધા ચારો ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંદો મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ શ્રી નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને નમો નમઃ કડવું 41.
જોડ નથી જડતી જગમાયે જોતેજી ઘણી ઘણી રીતે ઘટમાં ગરી ગોતેજી બીજા અવતારના અવતારી પોતેજી આપે આવ્યા સર્વે સામર્થિ જોતેજી આપે આવ્યા સર્વે સામર્થિ સોતેજી સર્વે સામર્થિ સહિત આવ્યા અલબેલોજી આણી વાર પોતાના પ્રતાપથી કર્યા અનેક જીવોનો ઉદ્ધાર ખગ મૃગ નર નિર્જર ભૂત ભૈરવ પાયમા ભવ પાર સ્થાવર જંગમ જાતની આણે સમે લીધી છે સાર દૈવી આસુરી દોયને તારા આણી સમે અગણિત ન જોઈ કરણી કોયની એવી નવી વર્તાવી રીત તમો ગુણે રજો ગુણી તારિયા સત્વ ગુણીને આપિયા સુખ શરણાગતને આસમે રેવા દીધું નહીં દુઃખ જે જન કોઈ પ્રકારે કરીને ઉધરવાનો આજો નહીં એવા જન ઉધારિયા તેની મોટપ કેમ જાય કહે ધર્મ રહિત ભક્તિ રહિત વડે વૈરાગ્ય જેને છે વેરવી એવા પામર નર પાર કર્યા એવી વર્તાવે વાત નવે તૃણ કાષ્ટને તુંબડા તારે એવા વાણ તો હોય ઘણા પણ લોહ પાષાણને તર ઉતારે એહ વાણમાં નહીં મણા તેમ દેવી મુમુક્ષુ જીવ તારે તેનું આશ્ચર્ય સુજાણીએ પણ આસુરી પામર નર તરે તેથી વાત બીજી સુવખાણીએ આ સમાના અવતારની મોટપ મુખે કેવાતે નતે નિષ્કુલાનંદ કહે જન મને
વિચારી જુઓ વિધ વિધ નિષ્કુળાનંદ સ્વામી કહે જોડ નથી જડતી જગમાં મહારાજની જોડ છે એ સ્વામી કે બહુ ગોઈતી પણ મહારાજની જોડ સામે કોઈ જોડ દેખાણી નહીં. બીજા બધા અવતારો એમાં સ્વામીએ ખોજ બહુ કરી પણ મહારાજની જોડમાં કોઈ દેખાણું નહીં. સર્વે સામર્થ્ય સહિત સ્વામી કે આવ્યા અને દ્રષ્ટાંતો સ્વામીએ કેટલા સરસ આપ્યા. ઘાસનું નાવ હોય ને એ તરે, પછી કાષ્ટ એટલે લાકડાનું જહાજ હોય ને એ તરે. આ તો લોઢાનું જહાજ, ઈ તરે નહીં પણ છતાંય તરે. એમાં મુમુક્ષુ હોય, દૈવી જીવાત્મા હોય, એ તો આપણે સમજી શકીએ કે એ તરી શકે. પણ જે આસુરી જીવ હોય એ કોઈ દી સત્સંગ સન્મુખ ના થાય, કોઈ દી ભગવાન સન્મુખ ના થાય. એ આસુરી તત્વોને સ્વામિનારાયણે તાર્યા. એટલે આપણે એમ કહી સ્વામી કે લોઢાનું વાણ છે ને એ પણ તરે. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ કાંઈ ન હોય અને છતાંય એના યુગમાં આવે ને એને તારી. અને સ્વામી કે ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી. ઈ પૃથ્વી ઉપર આવ્યા ને જ્યારે મહારાજે 29ના વચનામૃતમાં એમ લખ્યું, મહારાજ કે અમે 4 ગાંવવાળી પોળા પાટ મારી નદીમાં અમારું શરીર તણાતું ઠેઠ 12 ગાવે નીકળ્યા. મહારાજ કે છતાંય અમારું શરીર ના પડ્યું. તો મહારાજે પોતે પોતાને વિશે પ્રારબ્ધ ઘટાડતા હતા. એટલે મહારાજ કે અમારું શરીર ના પડ્યું. પણ એવું નહોતું. મહારાજનો સંકલ્પ એવો હતો કે આ પૃથ્વી ઉપર અમારે આવી અને અનંત મુક્તોના, અનંત જીવોના, અનંત આસુરીઓના કલ્યાણ અમારે કરવા છે. દેવીનું કલ્યાણ કરે ને એ કાષ્ટનું જહાજ કહેવાય. આસુરીનું જે કલ્યાણ કરે એને કહેવાય લોખંડનું જહાજ. આપણને એમ થાય કે આનો ઉદ્ધાર કોઈ દી ના થાય. મહારાજ સદાવ્રતો ચલાવતા. સદાવ્રતમાં એટલો જ આશય હતો કે સદાવ્રતમાં જે કોઈ જમે, દૈવી જમે, આસુરી જમે,
એ બધાયનું મહારાજ કે અમારે કલ્યાણ કરવું એવા આશયથી સદાવ્રતો ચલાવતા હતા. તો એ સદાવ્રતો એ મહારાજે બંધ કરવા પડ્યા. પછી મહારાજ કે હવે આપણે યજ્ઞ કરીએ. યજ્ઞમાં જે કોઈ આવે જમે એનું આપણે કલ્યાણ કરશું. યજ્ઞ એટલે શ્રમ કરવો, પરિશ્રમ કરવો, મહેનત કરવી, સેવા કરવી. મહારાજે દભાણમાં યજ્ઞ કર્યો. એટલે મહારાજે બધાને સેવા આપે. એમાં મહારાજે એવું કીધું કે સ્ત્રી ભક્તોએ જેટલો લોટ જોઈને એટલો લોટ તમારે દળીને પૂરો પાડવો. એટલે મહારાજે જાહેરાત કરી. એટલે સ્ત્રી ભક્તો આવ્યા. મહારાજના પાર્ષદો બેઠા હોય અને જેટલા ઘઉં આપે કે ને એટલા દળવાના આપે. કોઈ 5 પાલી કે, કોઈ 10 પાલી કે, કોઈ શ્રદ્ધા પ્રમાણે બધા સેવા લખાવે દળવાની અને મહારાજનાથી ઘઉં અપાવતા. પછી ઓલી વેશ્યા હતી ને, વેશ્યા એને એમ થયું કે હાલો ને આપણે દળીએ કે આમાં કાંઈક પૂન થાય. એ વેશ્યા આવીને મહારાજ પાસે તો હરિભક્તોએ મહારાજને કીધું મહારાજ આને ન આવવા દેવાય પાસે. આ કોણ છે તમને ખબર છે? આ વેશ્યા છે એ કે મહારાજ આને અહીંયા પગ જ ના હોય. હરિભક્તો બહુ જરાક ના પાડવા માંડ્યા. પણ મહારાજ કોણ છે એ હરિભક્તોને ખબર નહીં હોય તો જ ના પાડે ને. અને જો મહારાજને એમ સમજતા હોય કે આ વેશ્યાનું કલ્યાણ કરવા માટે થઈને સ્વામિનારાયણનો અવતાર છે, આસુરી જીવનું કલ્યાણ કરવા માટે સ્વામિનારાયણનો અવતાર છે ને, આટલી જો અસત્સંગીઓને ખબર હોત ને તો એ ના ન પાડે. એટલે મહારાજ કે આવા જ ભલે આવે. મહારાજે એની પાસે નક્કી કર્યું તને ઘઉં દળવા માટે આપીએ પણ તું જાતે દળ ને તો આપીએ, બીજા પાસે દળાય ને તો નહીં આપીએ. એટલે મહારાજને કીધું મહારાજ હું જાતે દળીશ. અને વાસ્તવિક એને જાતે દળ્યા કોઈ દી કામ નહોતું કર્યું ને હાથમાં ફરફોડા પડી ગયા. ખેડૂ હોય ને, ખેડૂ કામ ના કર્યું હોય ને મૂકી દેતા હોય ને પછી પાવડો હાકે કે ત્રિકમ હાકે કે કોદાળી હાકે ને તો હાથમાં ફોડલા ઉપડી જાય. ખબર છે? એમ આને ફોડલા ઉપડી ગયા હાથમાં, કોઈ દી કામ કરેલું નહીં. એટલે પછી લોટ લઈ હુંડલીમાં અને મહારાજ પાસે આવી. મહારાજે કીધું તે દળ્યા? તો કે હા મહારાજ મેં દળ્યા. જો હાથમાં ફોડલાય પડી ગયા એ તમને બતાવું. એ લોટ દળાવીને મહારાજે યજ્ઞનો અને મહારાજે એનું કલ્યાણ કર્યું. દૈવીનું કલ્યાણ તો બધા કરી શકે પણ આસુરીનું કલ્યાણ કરવું ને એ અતિ મોટો અવતાર હોય ને તો એ આસુરીનું કલ્યાણ કરી શકે. ગુણાતીતાનંદ સ્વામીએ કપિલ ભગવાનની વાત લખી છે. કપિલ ભગવાનજી એમ કહેતા કે મારા ભયથી સૂર્ય, મારા ભયથી ચંદ્ર, મારા ભયથી અગ્નિ, વાયુ આ બધું થાય છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે એ લેખું છે સાચું છે કે પણ કલ્યાણ તો એક માતાનું કર્યું છે. એમ જોતા સ્વામી કે આ શ્લોક છે ને એ બીજા કોઈકના બળનો હોય ને એવું લાગે છે. તમે જો આમ ગૃહસ્થાશ્રમમાં હો ને તો તમે ઘણા મોટી મોટી વાતો બહુ કરતા હોય પણ તમે કાર્ય જુઓ ને
તો કાંઈ હોય નહીં પાછળ. તો તમને એમ શંકા તો થાય કે આ મોટી મોટી કરે છે પણ કાંઈ કરતો નથી, કાંઈ દેખાતું નથી. તમને કોણ કહેવા ગયું છે? તમારામાં જે અંતર્યામી ભગવાન રહ્યા છે ને એ તમને આ બધું કહે છે. આસુરીનું કલ્યાણ જે થાય એ સ્વામિનારાયણથી થાય છે, બીજાથી ના થાય. મહારાજ અહીંયા પીપલાણા આવ્યા ને એમ ગામના વાતું કરતા કે અહીંયા જે સંઘાઈનો વડ હતો ને એ વડમાં હજારો ભૂતો રહેતા, પ્રેત. એટલે દી આથમાં પછી ગામની બારે કોઈ આવે નહીં. અને મહારાજ જ્યારે એ સંઘાઈના વડ નીચે આવી સભા કરી એટલે ઓલા જે જીવાત્માઓ પ્રેતો હતા ને એ બધાય પ્રગટ થયા. પ્રગટ થયા એટલે મહારાજને ખબર પડી ગઈ કે આ બધાય રખડે છે, એ બધાય આ ભૂત આમાં રહે છે. પછી મહારાજે ભક્તોને કીધું કે હાંડો ભરી આવો પાણીનો. એ મહારાજને માટે હાંડો ભરીને આવ્યા કમડમાંથી, અને મહારાજે સાવરણી હાથમાં લીધી. એકૂકને તો આમ કાંઈ પાર આવે એમ હતું નહીં. પછી મહારાજે સાવરણીથી બધે આખા વડલાને પાણી છાંટ્યું ને મહારાજ કે આમાં જે જીવાત્માઓ રહેતા હોય ને પ્રેતાત્માઓ રહેતા હોય એ બધા બદ્રિકાશ્રમમાં જાઓ. મહારાજે પ્રેતને કાંઈ સાધન નહોતા, કાંઈ ભક્તિ નહોતી, અને બધાય પ્રેત થયા હતા. છતાંય સ્વામિનારાયણે એનો ઉદ્ધાર કર્યો અને પ્રેતાત્માથી એને મુક્તિ આપી. આ કામ સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી ઉપર કરવા માટે આવ્યા છે. કાંઈ નથી જોયું. એક એની મુમુક્ષુતા હોય કે મુમુક્ષુતા ન હોય, પણ એના જોગમાં જો કોઈ આવે ને તો એનું કામ થઈ જાય. નિષ્કુળાનંદ સ્વામી કે એક સામાન્ય પારસમણી હોય અને લોઢાને જો અડીને સોનું થઈ જતું હોય તો સ્વામી કે આ તો આની કોઈ જોડ જ નથી. સ્વામી કે તો એના જોગમાં જે આવે એનું કલ્યાણ ન થાય. પારસમણી છે, આપણે હાવ લોઢા છીએ, પણ જો પારસમણીનો આપણે સ્પર્શ થઈ જાય તો આપણો મોક્ષ થઈ જાય. એ વાત પાકી. આસુરીનું કલ્યાણ કરવું ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું. મહારાજ અને સંતો સભા કરીને બેઠા હતા. પછી મહારાજે સંતોને કીધું કે તમે જ્યાં જ્યાં ફરવા જાઓ ત્યાં દેવી જીવોનું કલ્યાણ કરજો. મહારાજ કે આસુરીનું કલ્યાણ અમે કરશું. ભગવાનને જે ન માનતા હોય, ભગવાનને જે નાસ્તિક કહેતા હોય એ બધાય આસુરી, બીજું કઈ આસુરી. એટલે સંતો કે બહુ સારું. મહારાજ જોબન પગી હતો ને એના દૈવી સંસ્કારો કેટલા હતા. મુક્તાનંદ સ્વામી વડતાલ આવ્યા અને મુક્તાનંદ સ્વામીનો જોગ જોબન પગીને ત્યારે થઈ. સ્વામીએ થોડાક સત્સંગના નિયમોની વાત કરી, થોડાક ધર્મની વાત કરી, પણ કાંઈ એને ગળે ઉતરી નહીં બરાબર. પછી મહારાજ જ્યારે વડતાલ આવ્યા ને દભાણમાં યજ્ઞ કરતા હતા મહારાજ, ત્યારે આને એમ થયું કે મારે સ્વામિનારાયણની ઘોડી ચોરવી છે, કારણ કે લૂંટારો તો હતો જ. પછી મહારાજે એને સત્સંગ કરાવવાનો વિચાર કર્યો
પણ કાંઈક એને અલૌકિકપણું દેખાય ને પછી મહારાજ કે હું પૂગી વળું. દભાણના યજ્ઞમાં એ ઘોડી મહારાજની ચોરવા જાય પણ ઘોડે ઘોડે મહારાજના દર્શન થાય. 3 દિવસ સુધી ભૂખા અને તરસા આંબા ઉપર જ હતા. વિચાર કરો. પણ એને એમ ના થયું કે આમાં કંઈક વિચાર કર્યા જેવું છે. પછી મહારાજના દર્શન જ્યાં થયા ને 3 દિવસ સુધી, પછી આવી મહારાજના પગમાં પડી ગયો. મહારાજને કે મહારાજ મને તમારો આશ્રિત કરો, તમારી કંઠી બાંધો. મહારાજે પછી જોબન પગીને આશ્રિત કર્યો અને કંઠી બાંધી પછી ઘરે ગયો ને મહારાજને આમંત્રણ આપ્યું કે મારે ઘેરે પધારજો વડતાલ. આટલું થયું છતાંય પાછો સંશય એમાં પાછો કરે છે કે જો ભગવાન મારી મેળીની બારીએ મને દર્શન આપે ને તો ભગવાન હાચા. એટલે મહારાજે એ સંકલ્પ પણ એનો પૂરો કર્યો. કારણ કે મુક્તાનંદ સ્વામીના જોગમાં આવ્યો મહારાજ કે એટલે હવે આપણે આનું કલ્યાણ કરવું. પછી મહારાજ ત્યાં જોબન પગીને એને મેળીની જે બારી હતી ને ત્યાં બારીએ મહારાજે જોબન પગીને દર્શન આપ્યા. પછી જોબન પગીને ભગવાનનો નિશ્ચય થઈ ગયો. અને પછી મહારાજને જ્યારે વડતાલ તેડાવ્યા ત્યારે જોબન પગીએ મહારાજ પાસે પોતાના પાપનો જે પોટલો હતો ને એ રજૂ કર્યો. મહારાજને કે મહારાજ 1.25 મણ જનોઈ હતી, આખી પેટી લાકડાની ભરી. મહારાજને કે મહારાજ આટલા મેં બ્રાહ્મણો માર્યા છે અને બીજા કેટલા માર્યા ને એને તો કોઈ મારે હિસાબ નથી. મહારાજે પાણીની અંજલી લઈ અને એના હાથમાં મૂકી અને સંકલ્પ કર્યો. અને મહારાજને કે મહારાજ મારું નામ લઈ અને પાણીની અંજલી હું જો પથ્થર ઉપર નાખું ને તો પથ્થર ફાટી જાય એવા મારા પાપ છે. પણ મહારાજે કીધું કે જોબન આજથી તારા બધાય પાપ બળી ગયા, જા મનાય. કેટલા જીવોને એને મારી નાખ્યા અને છતાંય મહારાજે એટલું જ કીધું એને કે આજથી બધાય તારા પાપ ગયા. આપણે શરણાગતની જે કડી બોલીએ ને એના પ્રત્યે જો આપણે વિશ્વાસ અને શ્રદ્ધા હોય ને તો આપણું કામ થાય. શરણાગત પાપ પર્વતા ગણયિત્વા ન તદીય સદ્ગુણ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. મહારાજ કે શરણાગતિનું એવું મોટું પુણ્ય છે કે એના પર્વત જેટલા પાપ હોય ને તો એ પાપ બળીને ભસ્મ થઈ જાય. અને બીજું મહારાજે એક દ્રષ્ટાંત આપ્યું કે ગિરનાર જેવડો દારૂનો ઢગલો હોય અને એને તમારે બાળવો હોય ને તો ફરતા તમારે અગ્નિના તીખારા મૂકવાના પડે. એક જ ઠેકાણે જરાક તમે તીખારો મૂકી દો તો એ ગિરનાર જેવડો દારૂનો ઢગલો હોય ને તો એ હળગી જાય. એમ આપણા ગિરનાર જેટલા પાપ હોય ને સ્વામિનારાયણ એક તણખો મૂકે ને એ આખા બાપ બળીને ભસ્મ થઈ જાય તમારા. પણ તમને સ્વામિનારાયણનો ભરોસો હોવો જોઈએ. નિષ્કુળાનંદ સ્વામી એટલે તો એમ લખે છે કે આની જોડ મળે જ રહી તમને. જોડ કોની મળે ખબર છે?
એક જેવો બીજો હોય તો એમ કહેવાય કે આની જોડ આ છે, ફલાણો આના જેવો છે. એમ સ્વામિનારાયણની જોડ પૂર્વે ઘણાય થઈ ગયા, પણ સ્વામી કે જોડ મેં બહુ ગોતી પણ મને જડી નહીં. એટલે સ્વામી કે હું લખું છું કે આની જોડ બીજી મળતી નથી. મહારાજ ભાલ પ્રદેશમાં ગયા. હવે ભાલમાં તો હું ગાંડા બાવર હોય ભાઈ, ત્યાં કાંઈ દેશી બાવર જડે. એટલે મહારાજે સુરા ખાતરને કીધું કે સુરા બાપુ મારે દેશી બાવળનું દાંતણ કરવું. એ કે મહારાજ તમે પણ ખરા ખેલ કરો. એ કે જ્યાં ના હોય ત્યાં તમે વેન કરો. એ કે ત્યાં આપણે ઘણા દેશી બાવર હતા, ત્યાં કોઈ દી કીધું મારે બાવળનું દાંતણ કરવું. પણ સુરા બાપુને એ ખબર નથી કે અહીંયા મારે કોકનું મહારાજે કલ્યાણ કરવું છે. અહીંયા એવા જીવ હોય કે જેને ભગવાનનો યોગ જ ના થાય, એવા જીવનું કલ્યાણ કરે તો આપણે એમ કે આસુરીનું કલ્યાણ કરે એ સ્વામિનારાયણ કહેવાય, અને દૈવી જીવનું જે કલ્યાણ કરે ને એ સાધુ કહેવાય. મહારાજ કે જાવ તો ખરા. એ ગામમાં ફરતા 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 બે તરકડી હતી, એને એક રોપડો નાનકડો વાવ્યો હતો, અને એ થોડોક મોટો થયો તો દાંતણ થાય સારી રીતે એવડો રોપડો એ મોટો થયો. અને બરાબર ન્યા જઈને કીધું કે ભાઈ અમારા ભગવાન આવ્યા છે, એને બાવળ દેશી બાવળનું દાંતણનું વેન લીધું છે, કે હું દાંતણ લેવા આવ્યો છું. તો એના કંઈક પૂર્વના સંસ્કાર હશે ને, એટલે એને એમ કીધું જો તમારા ભગવાનને દાંતણ કરવું હોય ને તો હાલો હું આવું, અમે બે બેનું આવીને ભગવાનને દાંતણ અર્પણ કરીએ. પછી સુરા બાપુ અને બે તરકડી એ આવીને સ્વામિનારાયણને પ્રણામ કરીને સ્વામિનારાયણને કહે લ્યો તમારે દાંતણ કરવું ને બાવળનું. મહારાજ કે હા. એને મહારાજને દાંતણ અર્પણ કર્યું. મહારાજ કે જાઓ અમે તમારા અચ્છા કરશું. તો સુરા બાપુ કે મહારાજ કેવા અચ્છા કરશો? મહારાજ કે મુક્તાનંદ સ્વામી જેવા. હવે ક્યાં મુક્તાનંદ સ્વામી અને ક્યાં ઓલા તરકડી? નહીં સ્વામિનારાયણનું કોઈ દી નામ સાંભળ્યું, નહીં કંઠી ગળામાં, નહીં સ્વામિનારાયણનું નામ લીધું, નહીં કોઈ દી પૂજા પાઠ નિયમ ધર્મ કાંઈ નહીં. અને મહારાજે પાછું કેવું કીધું કે મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ કરશું. સુરા ખાતર કે મારા હા વામી કે મહારાજ કે અમને કલ્યાણ કરવાનું કીધું, તમને કીધું? એ કે મહારાજ કે ધણીનો કોઈ ધણી ખરો? એ કે એટલે નિષ્કુળાનંદ સ્વામી એમ કે છે કે આની જોડ બીજી ના જડે. દેવીનું કલ્યાણ તો કરે, ઘણા કરશે, પણ સ્વામિનારાયણ કે આસુરીનું કલ્યાણ કરે ને એ લોઢાનું નાવ છે, એ તારી શકે. એટલે નિષ્કુળાનંદ સ્વામી જે કડું આજનું આવ્યું છે, એવા એવા દ્રષ્ટાંતો સ્વામી આપ્યા છે, કોઈ જોડ ના ગોતી શકો તમે. એટલે આજના કડવામાં સ્વામીએ એટલું જ કીધું છે કે આ અવતાર છે ને એ અલૌકિક અવતાર છે, આની હારે કોઈ અવતાર ન આવી શકે. દેવીનું કલ્યાણ કરે અને આસુરીનું કલ્યાણ કરે, અને સંકલ્પથી કલ્યાણ કરે. ખાલી સંકલ્પ કરે ને કે જાઓ તારા અચ્છા થઈ જાય એટલે એનું કલ્યાણ થઈ જાય. પણ એના વચનમાં જો તમને વિશ્વાસ હોય તો સ્વામિનારાયણ આપણું કલ્યાણ કરે. પણ સ્વામિનારાયણના વચનમાં જો વિશ્વાસ ન હોય ને ભાઈ તો આપણું કલ્યાણ ન થાય. અગર તો એના સાધુમાં વિશ્વાસ હોય તો આપણું કલ્યાણ થાય, સાધુમાં વિશ્વાસ ન હોય તો એ આપણું કલ્યાણ ન થાય. અને સ્વામી બાપા તો એમ કહેતા કે એના સત્સંગીમાં વિશ્વાસ હોય, એના સંબંધવાળામાં વિશ્વાસ હોય ને તોય તમારું કલ્યાણ થઈ જાય. એટલે આજની કથા એટલી સરસ આવી
કે મહારાજની જોડ સામે સામી કે બીજી કોઈ જોડ જડતી નથી. સહજાનંદ સ્વામી મહારાજની